પણ હું આ જેટલું એમના મમ્મીને કહેવા માંગીશ કે બેન, તમે આ છોકરાને આવી જ રીતે કરવું હતું તો એમને એક જન્મ નહોતો આપવો, કારણ કે તમારી હિસાબે આ છોકરા ખૂબ અત્યારે હેરાન થઈ રહ્યા છે. તમને ભગવાન કોઈ દિવસ માફ નહીં કરે. આ વિડીયો તમે લાઈક ન કરો તો ચાલશે, કમેન્ટ ન કરો તો ચાલશે, પણ આ બે બાળકો વતી એકવાર શેર કરી દેજો. મિત્રો, આ બાળકો એમના મમ્મી સુધી પહોંચવો જોઈએ. એમના મમ્મી આ દુનિયાના ક્યાંય પણ ખૂણે હોય, આ વિડીયો એના મમ્મી સુધી પહોંચે, કેમ કે બનાવ એવો બનેલો છે. આવડા નાના ફૂલ જેવા બાળકોને એમના મમ્મી મૂકીને વૈયા ગયા છે, અને ઈ ટેન્શનમાં કે એના પપ્પા પણ થોડાક મેન્ટલી થઈને ઘરેથી નીકળી ગયા છે. એમના પપ્પા ક્યાં છે એ કોઈને કાંઈ ખબર નથી. આ બાળકોનું જીવન ખૂબ ગંભીર પરિસ્થિતિ વાળું હતું. આપણે એક ફોન આવતા અને એક સમાચાર મળતા આપણે અત્યારે પહોંચી ગયા છીએ, અને બાળકોને ભણવામાં અને એમના ઘરે એક રાશન વ્યવસ્થા પહોંચે એવી સેવાઓ આપણા થકી આપણે કાંઈક ને કાંઈક એવી સેવાઓ લાવશું કે જેથી કરીને આ બાળકો મોટા થઈને પગભર બને અને એમનું જીવન વ્યથિત કરી શકે. તો વિડીયો ખૂબ શેર કરજો. અત્યારે આ બાળકોનું પાલન પોષણ એમના બા કરી રહ્યા છે, પણ બાની પણ ઘણી ઉંમર છે અને બા પોતે પગે અપંગ છે, પણ અત્યારે એમનો મોટો ભાઈ બનીને હું એમની પાસે છું. છોકરા જ્યાં લગી મોટા ન થાય ત્યાં લગી એમનું શિક્ષણ, એમને ખાવા પીવાનું, આપણે કાંઈક ને કાંઈક એવી બનતી સેવાઓ કરીશું. જય માતાજી.